જેમના લોહીમાં રાષ્ટ્રપ્રેમ ધબકે છે તેવા માતૃભૂમિના રક્ષકોનું સન્માન કરવા રાજકોટના ગજ્જર સખીવૃંદ દ્વારા એક ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. ભક્તિનગર સ્ટેશન પ્લોટ સ્થિત વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોમાં સેવા આપતા ગજ્જર સમાજના 11 શૂરવીર જવાનોનું ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિસભર પ્રસ્તુતિઓ દ્વારા જવાનોનો ઉત્સાહ વધારાયો હતો. છેલ્લા 22 વર્ષથી કાર્યરત સખીવૃંદની આ અનોખી પહેલથી યુવા પેઢીમાં પણ રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થઈ છે. આજે રાજકોટ માટે ખૂબ ગૌરવની વાત છે. ગજ્જર સમાજ દ્વારા ગજ્જર શૌર્ય સપૂત સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગજ્જર સખીવૃંદના તમામ બહેનો દ્વારા આ ખૂબ ગરિમાપૂર્ણ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને સભર કરતો આ કાર્યક્રમ છે. ગજ્જર સમાજના સમગ્ર ગુજરાતમાં જે 11થી પણ વધારે જે દેશ માટે, દેશની રક્ષા માટે જે વીર જવાનો છે, સૈનિકો છે, એરફોર્સના લોકો છે, એ તમામનું આજે સન્માનનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગજ્જર સખીવૃંદના સ્થાપક પ્રમુખ તરીકે ઉત્પલાબેન અને હાલના પ્રમુખ તરીકે વર્ષાબેન, બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે સાચા અર્થમાં જે કાર્યક્રમ કરવો જોઈએ, લોકોને એ ચરિતાર્થ કરાવવું જોઈએ કે આપણે જ્યારે નિરાતે સૂતા હોઈએ છીએ ને ત્યારે આ લોકો દિવસ રાત આપણા માટે જાગે છે અને એ એટલે જાગે છે કે આપણે શાંતિથી સૂઈ શકીએ. આવા સૈનિકોનું સન્માન કરવું એ આપણી પહેલી ફરજ છે, આપણી પહેલો ધર્મ છે અને સાચા અર્થમાં રાષ્ટ્રપ્રેમને ચરિતાર્થ કરતો આ સપૂત શૌર્ય સન્માન કાર્યક્રમ રાખ્યો છે. ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર, ખૂબ ગરિમાને પૂર્ણ પાત્ર છે અને એ માટે થઈને હું ગજ્જર સખીવૃંદના તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણા સૌની સાથે આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ માટે થઈને રાષ્ટ્રીય સેવક સંઘના પ્રાંત સંચાલક આદરણીય શ્રી જયંતિભાઈ ભાડેસિયા અને બોમ્બેથી પણ જયંતભાઈ આવેલા છે. એ પણ આ તમામ વીર જવાનોને એક સાચા અર્થમાં સન્માન આપવા માટે થઈને સૌ અહીંયા પધાર્યા છીએ. ત્યારે તમામ વીર જવાનોને સાદર વંદન સાથે પ્રણામ કરું છું અને ખૂબ આદરપૂર્વક એમને સન્માન આપી અને સલામી આપું છું. હું વર્ષાબેન સત્યનભાઈ રાણપરિયા ગજ્જર સખીવૃંદના પ્રમુખ તરીકે હાલમાં સેવા આપી રહી છું. અમારો ગજ્જર શૌર્ય સપૂત સન્માનનો આજે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છે. અહીંયા અમે 11 ગજ્જર સૈનિકોનું સન્માન કરવા જઈ રહ્યા છે. તેમાં અમારા ગુજરાતના અમદાવાદ, બરોડા, પોરબંદર, કચ્છમાંથી એવી રીતે બધેથી અહીંયા જવાનો આવેલા છે અને એને અમે એવોર્ડ આપીને સન્માન કરવાના છે. આ જવાનો જ્યારે દેશની સરહદ પર આપણા માટે રક્ષા કરી રહ્યા તો અમારી એક ફરજ બને અને અમારું ગજ્જર સખીવૃંદ સેવાકીય પ્રવૃત્તિ, રચનાત્મક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલું છે. તો અમારા સ્થાપક પ્રમુખ ઉત્પલાબેન જાદવાણીને આ વિચાર આવ્યો કે આપણે આવું કંઈક કરીએ. અમે દર વર્ષે કે 2 વર્ષે આવો એક મોટો પ્રોગ્રામ કરીએ છીએ જેમાંથી સમાજને અને અમારા ગુજર સુતાર જ્ઞાતિને ગર્વ અનુભવે એવો અમે કાર્યક્રમ કરીએ છીએ. ત્યારે અમે આ વિચાર આવ્યો અને એ વિચાર આજે સાકાર થવા જઈ રહ્યો છે. ત્યારે અમને ખૂબ જ હર્ષની લાગણી થાય છે અને આજે અમે એમનું સન્માન કરી અને તેમને બિરદાવીશું. સન્માનમાં અમે સૈનિકોને બિરદાવવા માટે 40 ગ્રામ ચાંદીનો સિક્કો નહીં પણ ગિની જે અમે અત્યારે રાખેલી છે અને એ જે એવોર્ડ બનાવ્યો છે એમાં જ અમે જડી દીધી છે. એટલે 11 સૈનિકોને પુષ્પગુચ્છ અને બીજી અન્ય હનુમાન ચાલીસા છે, બીજા જે કંઈ અમારે મોમેન્ટો આપવાના છે એ તે અમે સાથે આપવાના છે. એટલે આવી રીતે એવોર્ડ આપીને તેમને સન્માનિત કરીશું. આની પાછળનો મુખ્ય હેતુ અમારા ગજ્જર સમાજમાં ખાસ કરીને આપણે ત્યાં કારીગર વર્ગ છે અમારો, જે અમારે કારખાના સાથે જોડાયેલા હોય. તો આવા ગજ્જર સૈનિકો જે સૈન્યમાં જોડાયેલા છે તો એની પાછળ અહીંયા જે આવે અને આવનારી પેઢીને પ્રેરણા મળે તો કોઈ આપણી દેશની સેવા માટે બાળકો આગળ આવે
અને એમાંથી પ્રેરણા મળે એ માટે ખાસ અમે આ પ્રોગ્રામ રાખ્યો છે.